ગીતા અધ્યાય 1 શ્લોક 1 ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય। અર્થાત ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ એવા કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા ભેગા થયેલા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? ચાલો વાતને થોડી વિસ્તારમાં સમજીએ। જુઓને, યુદ્ધ માટે બંને સેનાઓ મેદાનમાં ઊભી છે, શસ્ત્રો તૈયાર, રથ તૈયાર, સૈનિકો તૈયાર, એટલે સ્પષ્ટ છે યુદ્ધ થવાનું જ છે। તો પછી ધૃતરાષ્ટ્ર કેમ પૂછે છે કે એમણે શું કર્યું? આ પ્રશ્ન સીધો નથી। આ પ્રશ્નમાં ડર છે, ચિંતા છે, અંદરનો કચવાટ છે। ધૃતરાષ્ટ્ર કોણ? ધૃતરાષ્ટ્ર ફક્ત આંખથી અંધ નહોતા, તેઓ પોતાના પુત્રોના અતિ સ્નેહથી પણ અંધ બની ગયા હતા। પાંડવો સાચા હકદાર હતા હસ્તિનાપુરના, પણ ધૃતરાષ્ટ્રએ પોતાના પુત્રો માટે અન્યાય કર્યો। અંદરથી તેમને ખબર હતી કે હું ખોટું કર્યું છે, એ જ દોષભાવ હવે તેમને ચિંતા કરાવે છે। ધર્મક્ષેત્રે શબ્દનો ભાર। તેમણે કહ્યું, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે। કુરુક્ષેત્ર ફક્ત યુદ્ધભૂમિ નહોતું, એ પવિત્ર ભૂમિ હતી, યજ્ઞ થયેલા, ઋષિઓએ તપ કરેલું સ્થાન। ધૃતરાષ્ટ્રના મનમાં ભય હતો કે ક્યાંક આ પવિત્ર જમીન મારા પુત્રોના મનમાં સદ્બુદ્ધિ ન જગાવે। જો એમ થાય તો ક્યાંક તેઓ પાંડવો સાથે શાંતિ ન કરી લે, ક્યાંક યુદ્ધ અટકી ન જાય। આ વિચારે જ ધૃતરાષ્ટ્રને અશાંતિ થતી હતી। એક પિતાની સ્થિતિ, એક તરફ પિતાનો સ્નેહ, મારા પુત્રો જીતી જાય, બીજી તરફ અંદરની અવાજ, અન્યાય થયો છે। એમના મનમાં ધર્મ અને મોહ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું। યુદ્ધ તો કુરુક્ષેત્રમાં થવાનું હતું, પણ સાચું યુદ્ધ તો ધૃતરાષ્ટ્રના હૃદયમાં ચાલતું હતું। એટલે જ તેઓ પૂછે છે, હે સંજય, શું કર્યું? એ જાણે પૂછે છે, ક્યાંક શાંતિ તો નથી થઈને? ક્યાંક યુદ્ધ ટળી ગયું તો નથી ને? એમનો પ્રશ્ન ભવિષ્ય જાણવા માટે હતો, પણ તેમાં ભય અને અનિશ્ચિતતા છુપાયેલી હતી। શું શીખવા મળે? ઘણા વખત આપણે પણ ધૃતરાષ્ટ્ર જેવી સ્થિતિમાં હોઈએ છીએ, જ્યારે આપણે જાણીએ છીએ કે ખોટું છે, પણ મોહ છોડવો મુશ્કેલ પડે અને પછી પરિણામનો ડર સતાવે। આ શ્લોક ગીતાની શરૂઆત છે, પણ એ બતાવે છે કે મોહ અને ધર્મ વચ્ચેનું યુદ્ધ કેટલું ઊંડું હોય છે।